માતાજી, જય મેલડીમાં. આજે આપણે કુંવારિકા મેલડીમાંના દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. તો તમને પણ દર્શન કરાવીશ, તો વિડીયોના અંત સુધી બને રહેજો. હવે આપણે દર્શન કરવા જઈશું મિત્રો. ચલો આપણે હવે અંદર મેલડી માતાજીના દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવું. તો વિડીયોના અંત સુધી બને રહેજો મિત્રો. પાટણ સિહોરી હાઈવે પર નદીના કાંઠા જોડે માં કુંવારિકા કાંઠાની માં મેલડીમાં તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકો છો તમે, બોર્ડ વાંચી શકો છો, જય શ્રી કુંવારકા કાંઠાની માં મેલડીમાં. દરેક મિત્રોને તમને દર્શન કરાવીશ, તો વિડીયોના અંત સુધી બને રહેજો માં મેલડી માતાજીના. દરેક મિત્રો માં મેલડીમાંના દર્શન કરી લો. આ છે કુંવારિકા કાંઠાની માં મેલડી કહેવામાં આવે છે. તો દરેક મિત્રો, પાટણ સિહોરી હાઈવે પર નદીના ડેમ જોડે માતાજીનું મંદિર આવેલું છે. તો આવો તો અવશ્ય દર્શન કરવા આવજો. માં મેલડીમાંના કામ એવા છે, અહીંયા કોઈ દુખિયારો માણસ આવે તો તે હસતો જાય છે, એવા માં મેલડીના કામ છે. તો જરૂરથી પધારજો મિત્રો. તમે જોઈ શકો છો આજુબાજુમાં બહુ જ મોટું મંદિર છે માં મેલડીમાંનું. એકદમ શાંત વાતાવરણ માં મેલડીના ધામે. તો મિત્રો, આપણે માતાજી મેલડીમાંના, કુંવારિકા મેલડીમાંના એમ દર્શન કરી લીધા. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય મેલડીમાં, જય માં જહુ. સો આજે જ મને માતાજીએ પૂરી દીધો છે. તમને નહીં મનાય મિત્રો, પણ સત્ય હકીકત કહું છું. આ મેલડીમાંના મંદિર આગળ ઊભો છું અને મેલડીમાંના સોગન ખાઈને કહું છું. મિત્રો, અમે જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે મારા વાઈફનો મોબાઈલ અને મારો મોબાઈલ બંને અમે આ બે મોબાઈલ બાર બાઇક ઉપર ભૂલી ગયા હતા. અંદર દર્શન કર્યા 10-15 મિનિટ સુધી પબ્લિકની અવરજવર હતી, પણ આ મોબાઈલ કોઈના હાથે કે કોઈને દેખાયો નથી અને મોબાઈલ સહી સલામત અમને પાછો મળે છે. આ માતાજીએ પરચો પૂરે છે એવી આ મેલડીમાંની પરચાધારી માતાજી છે. અવશ્ય મિત્રો, આમાં કોઈ વિડીયો શૂટ કરવાનો કે એવો કોઈ પ્લાન નથી મિત્રો. ખરેખર માં મેલડીમાંને હું આજે માની ગયો છું. તો મિત્રો, અવશ્ય પરચાધારીમાં મેલડીમાં કહેવાય છે. આજુબાજુના માણસો પણ જેટલા દર્શન કરવા આવે છે તે પણ પરચાધારી માતાજી છે એવું જણાવે છે. તો મિત્રો, જરૂરથી એકવાર દર્શન કરવા આવજો. જય માતાજી, જય માતાજી, જય